સુરેન્દ્રનગરના સાયલાના સુદામડામાં આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાય અને રાજકોટ રેન્જ પોલીસ દ્વારા કરોડો રૂપિયાના ગેરકાયદે ખાણ પર સપાટો બોલાવવામાં આવ્યો હતો। હવે આ સપાટો બોલાવ્યા બાદ તેના પડઘા રાજકારણમાં પડી રહ્યા છે। ગઈકાલે 3 કરોડ 40 લાખનો મુદ્દામાલ પકડતાની સાથે જ ખનીજ માફિયાઓ જાણે ભૂગર્ભમાં ઉતરી ગયા છે, ત્યારે આજે આ મામલે રાજકીય ધડાકો થયો છે। કારણ કે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ આ ગેરકાયદે ખનનને લઈને સીધા તંત્ર અને સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે। હવે જે તંત્ર દ્વારા આ ખનીજ માફિયાઓનો સપાટો બોલાવવામાં આવ્યો છે, તે જ તંત્ર ઉપર ઋત્વિક મકવાણા ગંભીર આરોપો લગાવી રહ્યા છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। સુરેન્દ્રનગરના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારના સુદામડા ગામની સીમમાં આઈપીએસ નિર્લિપ્ત રાયની સૂચનાથી રાજકોટ રેન્જ પોલીસે એક સાથે 2 ખાણો પર દરોડા પાડ્યા હતા। આ દરોડામાં 9 બ્લેક સ્ટોન ભરેલા આઈવા ડમ્પર અને 4 હિટાચી મશીન સહિત કુલ 3 કરોડ 40 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો। સુરેશ ખવડ, હુરેશ ખવડ, બાબ ખવડ અને જેઠુર ખવડ નામના ઈસમો સામે ખાણ ખનીજ વિભાગ દ્વારા કાયદેસરની દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। હવે આ કાર્યવાહી બાદ આજે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા મેદાને આવ્યા છે। તેમણે સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકારને આડે હાથ લેતા આકરા પ્રહારો કર્યા છે અને તેમણે કહ્યું કે સૌથી મોટા ખનીજ માફિયા તો સરકારમાં બેઠેલા અધિકારીઓ જ છે। હવે ઋત્વિક મકવાણાએ અધિકારીઓને ખનીજ માફિયા શા માટે કહ્યા અને કયા કોન્ટેક્સ્ટમાં તેમણે આ વાત કહી છે, તેને લઈને ઋત્વિક મકવાણા શું કહી રહ્યા છે તે સાંભળીએ। અરે એમાં આક્ષેપની કોઈ વાત જ નથી, સીધું અને સાદું લોજિક છે। સાયલાની અંદર કોરી ઉદ્યોગ ચાલે છે, આટલો મોટો નેશનલ હાઈવે બન્યો છે, એની અંદર કેટલી કપચી વપરાય છે, કેટલી માટી વપરાય છે અને કેટલી રોયલ્ટી ભરાય છે, તમે હિસાબ માંડીને જોઈ લો એટલે ખબર પડે કે સૌથી મોટા ખનીજ માફિયા કે ખનીજ ચોરો કોણ છે। આવડું મોટું એરપોર્ટ બન્યું છે, એની અંદર રનવે બન્યો છે, આટલું મોટું કન્સ્ટ્રક્શન થયું છે, આટલા મોટા રોડ બન્યા છે, કેટલી કપચીની રોયલ્ટી ભરાણી છે, ત્યાંથી જ ખોદાઈને ત્યાંથી જ ચોરી કરીને ત્યાં જ વપરાણી છે। સૌથી વધારે ચોરી સરકારી વિભાગો, સરકારી કોન્ટ્રાક્ટરો અને સરકારમાં બેઠેલા અધિકારીઓ કરે છે। થાન વિસ્તારની આસપાસમાં જેટલી પણ કોલસાની ગેરકાયદેસર ખાણો ખોદાય છે, અહીંયાના નાના છોકરાઓને ખબર છે કે 1.5 લાખથી 1.25 લાખ રૂપિયાનો હપ્તો જાય છે, તો ખનીજ માફિયા તો એ લોકો છે। એની વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે નાના કોઈ ફોનમાં માહિતી આપનારા કે બીજા ત્રીજા નાના માણસોને પકડી અને વાહવાહી લૂંટવાની આ જૂની સિસ્ટમ છે। આમાંથી બહાર નીકળવું જોઈએ। સરકાર ખરેખર ખનીજ ચોરી રોકવા બાબતે ગંભીર હોય તો એ દિશામાં પગલાં લેવા જોઈએ અને નહીતર આને વ્યવસાયની રીતે કાયદેસર કેવી રીતે કરી શકાય, નાના માણસોને એનું માર્ગદર્શન આપવું જોઈએ, એને મદદ કરવી જોઈએ, એને રેગ્યુલાઇઝ કરવું જોઈએ। આટલો મોટો મોરબીનો સિરામિક ઉદ્યોગ ચાલે છે, અહીંયાના વિસ્તારમાંથી ચાઇના ક્લે અને સિપરાની ચોરી થાય છે, ખબર છે કે ઇન્ડસ્ટ્રીઝમાં જાય છે, શા માટે લીગલાઇઝ નથી કરતા? એને લીગલાઇઝ નથી કરતા એટલા માટે કે દર ચૂંટણીએ આવીને ક્યારેક મકવાણાને બદલી દઈશું, ક્યારેક બારોટને બદલી દઈશું, અધિકારીઓની બદલી કરવાના નામે તમારે મત જોતા છે, એમની જ પાસેથી દબાવીને હપ્તા જોતા છે, એમની જ પાસેથી દબાવીને તમારે સત્તા જોઈએ છે, એટલા માટે આ બધું થઈને તમે ચલાવો છો। એટલે આવા નાના માણસોને હેરાન કરવાનું બંધ કરો। નાના માણસોની બદલે તમે ખરેખર કાયદેસર કશું કરવા માંગતા હોય। અહીં તમે ઋત્વિક મકવાણાને સાંભળ્યા। હવે નિર્લિપ્ત રાયની કાર્યવાહી બાદ જે પૂર્વ ધારાસભ્યની પ્રતિક્રિયા સામે આવી છે, એવામાં ક્યાંક આ ખનીજ ખનનનો મુદ્દો રાજકીય બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। હવે જોવાનું એ રહેશે કે ઋત્વિક મકવાણાના આરોપો બાદ નિર્લિપ્ત રાય શું સરકારી અધિકારીઓ સામે લાલ આંખ કરી શકે છે કે કેમ? પૂર્વ ધારાસભ્યના આરોપો વિશે તમારું શું માનવું છે અને નિર્લિપ્ત રાયની કાર્યવાહી વિશે પણ તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।